હેલો ગાઈઝ ઇઝ ગુડ મોર્નિંગ એન્ડ માય નેમ ઇઝ યશ પરમાર એન્ડ હું આવી ગયો છું લંડનમાં. તો અત્યારે હું અને વિપુલભાઈ બંને જઈ રહ્યા છીએ જલારામ બાપાના મંદિરે દર્શન કરવા માટે. સો તમને લોકોને બતાવીશ જલારામ બાપાનું મંદિર. અને અત્યારે હું જઈ રહ્યો છું, વિપુલભાઈ સામેની સાઈડ ઊભા છે અને આવું છે કંઈક લંડન. સો આઈ હોપ કે તમને મારા વ્લોગ જોવાની હવે બહુ જ મજા આવશે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી હવે સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે તમને બહુ જ બધા નવા વિડીયોઝ, નવી પ્લેસ હું તમને લંડન બતાવીશ, કેવું છે લંડન કેવું નહીં, અને એ બધી જ વસ્તુ તમને બતાવીશ. તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સો સામે ઊભા છે વિપુલભાઈ. સો હવે હું ને વિપુલભાઈ બંને જઈ રહ્યા છીએ જલારામ મંદિરે. કેમ છો વિપુલભાઈ? ગુડ મોર્નિંગ. સો ગાઈઝ ઇઝ સો કઈ જાય છે આપણે? ફ્રૂટ લેવા. સો કે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ફ્રૂટ લેવા માટે, કેમ કે જલારામ બાપા મંદિરે ચડાવવાના છે. તો હું ને વિપુલભાઈ અને કંઈક આવું છે લંડન. તમે લોકો પહોંચી ગયા છે ફ્રૂટ્સ લેવા માટે અને તમે લોકો જોઈ શકો છો કે કેટલા ફ્રેશ ને એકદમ મસ્ત ફ્રૂટ્સ છે. અહીંયા બધા જ ફ્રૂટ મળે છે. સો અહીંયા આ રીતના કંઈક બકેટ કલેક્ટ કરીને ફ્રૂટ્સ લેવાના હોય છે. બધી જ વસ્તુ અવેલેબલ છે, બધા જ ફ્રૂટ્સ એન્ડ ઓલ્સો વેજીટેબલ્સ પણ અવેલેબલ છે. કંઈક આ રીતના ફ્રૂટ લઈ લીધું છે મંદિર માટે. લેટ્સ સી, અંકલ પેક કરી રહ્યા છે. આ રીતના અહીંયા ફ્રૂટ માર્કેટ હોય છે. અને અત્યારે લંડનમાં વાગ્યા છે સવારના 11 વાગી ગયા છે લંડનમાં અત્યારે. અને અમે લોકો જઈ રહ્યા છીએ અને અત્યારે મસ્ત અહીંયા બિલ્ડિંગનું કામ પણ ચાલુ છે. લેટ્સ સી ગાઈઝ. અને ગાઈઝ તમને વાત કરું લંડનના ક્લીનનેસની તો બહુ જ સુપર્બ છે. અત્યારે આજે થોડી ઠંડી ઓછી છે એટલે સારું છે, બાકી 2-3 દિવસથી બહુ જ ઠંડી પડતી હતી. અને હું અહીંયા આવ્યો હતો 25 તારીખે અને હું આવ્યો છું મારી સ્ટડી માટે બાય ધ વે. સો તમને લોકોને હવે મારા અપકમિંગ બધા નવા વ્લોગ્સ જોવા મળવાના છે, જેમાં હું ઘણું બધું એક્સપ્લોર કરવાનું છું લંડનની અંદર. સો એ બધું જ તમને જોવા મળશે. સો બસ તમે મારી આઈડીને ફોલો કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો નથી કર્યો પણ ત્યાં પણ કરી દેજો. મારા આઈડીનું નામ છે યશ ડાર્કનેસ. ત્યાં પણ તમને ઘણા બધા જ નવા સ્ટોરીઓઝને અપડેટ જોવા મળશે. સો હવેથી ફટાફટથી આપણે ડેલી કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ. સો ફટાફટથી ફોલો કરવાનું ભૂલશો નહીં. તો હું તમને બતાવું જલારામ મંદિર. લેટ્સ સી ગાઈઝ. અમારી કાર રેડી છે જવા માટે. સો હું ને વિપુલભાઈ બંને જઈ રહ્યા છીએ જલારામ મંદિર. સો લેટ્સ સી, તમને બતાવું કે કેવું છે અહીંનું જલારામ મંદિર. સો ગાઈઝ ઇઝ ફાઇનલી હું ને વિપુલભાઈ પહોંચી ગયા છીએ જલારામ બાપાના મંદિરે. વીરપુર જેવું મંદિર છે. સો એ પણ લંડનમાં. તો આપણા ગુજરાતીઓ ભાઈઓ માટે સારી વાત કહેવાય કે જલારામ બાપાનું મંદિર આપણે લંડનમાં પણ જોવા મળે છે. તો હું ને વિપુલભાઈ અત્યારે જઈએ છીએ. લેટ્સ સી ઇન આ રોડ. સો આ છે આપણા જલારામ બાપાનું મંદિર. લેટ્સ સી, તમને બતાવું કે કેવું છે કેવું નહીં. તમે બ્લોગમાં બન્યા રહેજો. અને ચેનલને જે સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી નાખજો. આ છે એપલનું ટ્રી ગાઈઝ. લેટ્સ સી, તમે જોઈશું. સો નાવ આવી ગયા છીએ અમે લોકો જલારામ બાપાના મંદિરે. ગાઈઝ અમે ઉપર જઈ રહ્યા છીએ. અહીંયા તમારે શૂઝ મૂકવાના રહેશે. સો વિપુલભાઈ, આપણે જલારામ મંદિર તો બહુ સુપર છે. તમે લોકોને શું કહેવા માંગશો આપણા વ્યુઅર્સને? બધાને આવવું જોઈએ અહીંયા. મોસ્ટ રિકમેન્ડ મંદિર છે ને?
સારી વાત કહેવાય કે આપણું હિન્દુ ટેમ્પલ અહીંયા છે. અને હજી તો ગાઈઝ આવા ઘણા બધા ટેમ્પલ છે આપણા હિન્દુઓના, જે બધી જગ્યાએ આપણે વિઝિટ કરવાનું છે હવે અપકમિંગ ડેઝની અંદર. સો તમે લોકો વ્લોગ જોવાનું ખાલી ભૂલતા નહીં બસ, કેમ કે હવે ડેલી વ્લોગ બનાવવાના છે અને બહુ જ મજાક આવશે. હું પણ મજા કરીશ ને તમને લોકોને પણ બતાવીશ, જે લોકો લંડન નથી આવી શકતા, જે મારા ફેમિલીઝવાળા જે લંડન નથી આવી શકતા, પણ એ બધાને પણ લંડન બતાવીશું આપણે થ્રુ ધી વ્લોગ. સો બસ થોડી ઘણી ઠંડી છે અત્યારે, આમ વાંધો નથી આવતો. અને બસ હવે અમે લોકો જઈએ છીએ અમારી ગાડીની ઓર. સો લેટ્સ સી અત્યારે. અને અહીંયા એકદમ શાંતિ છે અને ક્લીનનેસ તો ભાઈ બહુ જ છે, જબરદસ્ત. સો બસ હવે ફટાફટથી અમે જઈએ અમારી ગાડીની ઓર. અને હવે અમારે જવાનું છે શોપિંગ કરવા માટે. સો લેટ્સ સી, તમને અહીંના શોપિંગ મોલ પણ હું દેખાડીશ કે અહીંના લંડનના શોપિંગ મોલ કેવા છે કેવા નહીં. સો ના અમે લોકો જઈ રહ્યા છીએ. અને ગાઈઝ અહીંયા એકદમ રૂલ્સ અને રેગ્યુલેશન બહુ જ ફોલો કરવા પડે છે. બિકોઝ ઓફ દેટ ઇન્ડિયાની જેમ આપણે લોકો કાર પાર્ક ના કરી શકીએ, બધું જોવું પડે આજુબાજુમાં કે કોઈને નડતું તો નથી ને. જો કોઈને નડે એવું હોય અને આપણે વચ્ચે મૂકી દીધી હોય તો ફાઇન અને ટિકિટ બંને આવી જાય છે. સો એ બહુ ધ્યાન રાખવું પડે. અને વિપુલભાઈની જે ગાડી છે એ હાઇબ્રિડ છે, ઇલેક્ટ્રિક. સો તમને અવાજ પણ નહીં આવતો હોય. સો આટલો શાંત એરિયા છે, કોઈ જ છે નહીં. સો નાઉ જલારામ બાપાની જય હો. 2 hours later. તો ગાઈઝ અત્યારે હું, વિપુલભાઈ અને નેહા ભાભી અમે ત્રણેય લોકો જઈ રહ્યા છીએ શોપિંગ કરવા માટે. સો રાઈટ નાઉ ઓન ધ વે છીએ અમે લોકો. અને એની ટ્રાફિક તમને શો કરું. લાઈક ધીસ આ નેહા ભાભી છે. गाइस अभी मैं आया हूँ शॉपिंग मॉल के लिए और आप देख सकते हो इस गाय को. सो वी हैव कमिंग ऑन शॉपिंग मॉल. सो राइट नाउ ગાઈઝ અત્યારે સરસ મજાની શોપિંગ કરી રહ્યા છીએ અમે લોકો. આવ્યા છીએ ટીકેમેક્સ મોલની અંદર. સો લેટ્સ સી, તમે લોકો જોઈ શકો છો કે બહુ જ પ્રીમિયમ વસ્તુ મળી રહી છે આ ટીકેમેક્સ મોલની અંદર. કોસ્મેટિક હોય કે પછી લેડીઝ પર્સ હોય, એવરીથિંગ ઇઝ સો ગુડ. મોસ્ટ કમેન્ડ એવરી ગાય. શોપિંગ ડન થઈ ગઈ છે અને અત્યારે આવ્યા છીએ વેજીટેબલ શોપની અંદર. લેટ્સ સી. આ રીતના કંઈક અહીંનો વેજીટેબલ શોપ હોય છે.